हमारे दीकरी बेन भाई बात करता करता रोवा मीठा के भाई नानी उमर माथे थी मानो सायो योग्य અને માં ઈ તો માં છે મિત્રો કવિ દુલાભાઈ કાગે કીધું કે મોઢે બોલું માતા હાસે નાનપણ સાંભળે પછી મોટો પતણી મજા મને કડવી લાગે કાગડા મોતે નાડું માન્યું જમજડાફા ખાય તો એને સોરુની ચિંતા થાય માને કેવી વિહરવી કાગડા નાની ઉંમરમાં માથેથી માનો સાયો યોગ્ય કાકા કુટુંબ ભાઈઓનો આશરો પણ ભાઈ ગમે એટલા ગમે હાસે સમજભાઈ માની તોલે તો નો જાણે કદાચ છે ને હથેળીમાં તમને ગમે એ રમાડે પણ માં ઈ તો માં છે સમય એવો હતો સીમની માલિકા ખેતર નહીં ગામની માલિકા રેવા સાપું બાળાપણની માલિકા જેને દુઃખ જોયું હોય છે ને જેના માથે દુઃખની કાટ્યું વળી છે એ મારા બાપ આંધળા બાપુજીની ટીવી મળે મરો ન બાપનો બાપ મારો નો ધારાનો યાદા એ મારો ગરીબનો માની તો જેટલી વાતો કરી એટલી ઓછી પડે માં વિનાનું કોઈ પહોળું હોય અને સેલા શ્વાસાઈ છે અમારે ભણતરિયા કોણની દીકરી અમારે અડધાભાઈની તો નાની ઉંમર વરસ દોઢ વર્ષની ઉંમર છે પણ માનો કદાચ સેલો શ્વાસ હોય છે જીવ જાતો હોય જીવ આવતો હોય જીવ જાતો હોય જીવ આવતો હોય એને તઈ એને પોતાની ઉપાધિ ન હોય એને ઉપાધિ તો એના દીકરાની હોય આપણા કવિએ એક હારી મજાની રચના કીધી છે માં જાવાની વેળા થઈ એનું પહોળું માની સાદીએ વળગાડી એની દીકરો કહેતો હતો કે માં આ દુનિયામાં એકલો મેલી તું છોડીશ માં મારો આ દુનિયામાં એકલો મેલી તું છોડીશ માં મારો એ તારા વિના માવલડી મીઠો કોણ ફેરવશે એ તારા વિના એ માવલડી મીઠો કોણ ફેરવશે એને કોણ હારું લુગડું પહેરાવતું હોય છે એને કોણ રાધી ખવડાવતું હોય છે સમય એવો હોય છે ને કે રોટલાના બેટકા હાટું રોતા હોય છે પણ એવા સમયની માલિકા મારા બાપ બાપુજીની દીવી મારા બાપા વીર ભાણની દીવી સાંભળે
પરવીતી તેથી હું બાપુજીની દેવી બોલી જેથી જાડે જાડે વને વને રોતો તો ને માં 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 કરીને રોતો તો ને મને આનંદિયા તેથી સાનો મેં બાપુજીની દેવી રાખી હમણે પણ હા બરમળે એ તેદુના આમલમ દુખિયા છે જોતો ખરી તોય દુખિયા છે અરે હજી લગી આ વસ્તીએ સુખનું સપનું નથી જોયું હો આ પાર્વતીયા ના બળેલા અમે તો એટલું કહીશું બાપની દેવી કોક દીક તો વસ્તીની ગરીબી સામું જો કોક દીક તો જો તુમે કોઈ દી તુમ દિયા આ તો વીતી છે ને એને ખબર છે જેને વિસીના નખ લાગ્યા હોય વેદનાની એને ખબર હોય જેને માથાના હબાકા નીકળ્યા હોય દુઃખની એને ખબર હોય આનંદિયાનું કોણ હતું જો જો આ પહોળા સમયે રોવે છે આમ તો જો બાપની દેવી મળે તારા સિવાય કોણ સારા રાખશે કોઈ નથી જો મારી તને સારું લાગે છે તારા શોક ની માલિકા પહોળા રોતા હોય તારી વસ્તી તારી કડોયું તારી ગાયું ભાભરતી હોય તારેથી કેમ જોયું જાય તારેથી મારા બાપ ભાગુજીની દીદી તારે કેમ જોયું રેવા દે કોક દી દયા લાયને કોક દી દયા મારી હાડા તઈને વસ્તી છે હાડા તઈને વસ્તી ઓર તો બાબા રસમના મોર મારી વસ્તીને કહી દે મારી કુવાસીને કહી દે રોવે નહીં મારી વસ્તીનું આવડું
પણ ભાઈ એલા ફેર દેવીમાં ન હોય, ફેર આપણામાં હોય આપણા મનખામાં હોય, દેવીમાં ન હોય. મારી સામજીની વસ્તીને હું એટલું કહું છું, મારા અણદિયા મારા સપના મારી વસ્તીને કેને મને ભાવ બતાવે આજ મુઠ્ઠી ઘણું કો ખાવા આવી સૌ મારી નાક વધીના બોલ માંડું કદાચ મારી વસ્તીનો મુઠ્ઠી ઘણું કો ખાઈ અને જો રોતાને સાના ન રાખી દઉં અને મારી વસ્તીની જો ભૂખ ન ભાંગી દઉં ને હમણે કોક દીક સમય આવે અને સમયે દેવી બોલી પાડે. આ જગ્યામાંથી 1 થી 8 વર્ષના વાણા વીતી ગયા હતા. દેવીના મંડળે તાળા લાગી ગયા હતા. આ સમય હતા એ જોયું છે. 8 વર હલગી મિલાજરી આમ સસી દેવી હાટુ જગતી દેવી 8-9 વર્ષથી દેવીના આગલાના તૈયારી પણ મઢના દર્શન થતા હતા. પણ એવા સમયમાં આ સમણીઓ દિવ્ય બોર્ડ છોડ્યો હતો. દેવરીની જગ્યામાંથી જેથી હેરું માંડ્યું હતું ને અને એક તુકારાનો હિસાબ લેવા ગઈ હતી. તુકારાનો હિસાબ એક તુકારાનો એક ઢોલનો હિસાબ મેં ભાકુજીની દીદી લીધો તો મેં ભાકુજીની દીદી અને દીવીને આ જગ્યામાંથી આમ જો એકલો જેથી દિવ્ય ભૂવો બનાવ્યો, દિવ્ય બાવડું ચાલ્યું, દિવ્યની કીધી કઈ પણ ઈ તો એની કમાઈ હતી. દેવીનું કરેલું કામ હતું, એનું તલવારનું હતું. પણ આ સમણી સામે દેવીએ બોલી માંડી હતી. મારા બાપ મારા સમણા આ તો મારી કમાઈ છે, મારું કરેલું કામ, મારી તલવારનું છે. પણ બેટા મારે તારો મુઠ્ઠી કણું કો ખાવો છે. મારી સાવજીની વસ્તીને કે પણ ભાઈ જંદીભાઈ હું કહું છું કહીએ કે આપણે ભૂલાઈ જાય છે. દેવીની વાત ભૂલાઈ જાય છે. દેવીની રીતે આપણેથી નથી રહેવાતું. અને ભાઈ અહીંયા બેઠા છે ને કહું આ સમણભાઈ દેવીની વાત ભૂલી ગયો. અને આ તો ધારી તલવાર છે. બાપડા દીકરાઓને કીધું છે, ભાઈઓને કીધું છે. પણ એની દયા થાય ને તઈ આમ જો અત્યારે કેમ હતું એક માળાના મોતીના થયા. પણ એ સમયની માલિકા કોઈ નથી. અને દેવીના દર્શન હાટું થઈ, દેવીને જમાડવા હાટું થઈ. સવણો બહુ રોયો, બહુ દેવીને કીધું માળાના થવાઈ ગઈ. માળા હાટું થઈ અને દેવીને ટપા માર્યા. દેવીને વાયદા દીધા, દેવીની બોલીને વાયદા દીધા. આ તો ધર્મ છે. કે હોયરમ હકેલે ને કોઈ તું હાથ આવ્યા
मेरी नाइट कोई तू ये हाथ ना वेली मरा कसलो तई धर्म થોડું મોઢું મળી ગયું આજ જે દેવી જમવા ઉતરી છે ને એની તમને વાત કરું છું અમારે સમણ ભુવા જેની સારજી કરી એમાં મોટેથી નાની દીકરી શું નું નામ દીકરીનું ભૂલી ગયો પરવીણા હા બરાબર દીકરી હા લાકડા જેવું લાકડું મળા જેવું મળું એક તો સીનમાં રીએ વાડીએ રીએ નહીં માયા નહીં ધન નહીં રૂપિયા કાઈ ન બરે ભાઈ લાકડા જેવું લાકડું મળું નહીં મેરી નાઈજી કદાચ દવા લેવાના પૈસા હોય નો હોય દવા લેવાના પૈસા નો હોય ને આ દીકરી હાટુ સમનિયો માંગતો ફરે ચૂરી વારતો ફરે અરે રાતના 12 વાગે 1 વાગે 2 વાગે શિવની વાલી પાસે દીકરી નામ જો લઈ અને હાલી નીકળે દવાખાનાની વાલી પાસે જઈ કોઈ નો હોય પોતાનો લાડનો ખજાનો કારણ કે બાપ ને દીકરી વાલી નો હોય ભાઈ હોય દવાખાનામાં દીકરી પડી હોય બહાર પગથિયે બેઠો બેઠો રોતો હોય બસ મળી મેરી દેવી રૂઠી ગઈ મેરી રૂઠી ગઈ મોરો સમનાલ हमरे હું તો ઈ કહું છું કે એવા સમયે કોઈ સાનો રાખવા વાળો નથી એકલો ને એકલો રોતો ફરે રજરતો ફરે સીમે બેઠો બેઠો રોવે કોક હારું ઝાડવું જડે ને ઝાડવાના થળિયા બેઠો બેઠો રોઈ લીએ મેરી દેવી ક્યાં આવી ગઈ અને આમ તો જો 100 મહિનાના બસમાં રોવે મારા બાપ ભાકુજીની દેવી એ નજર કઈ બાપની દેવી નજર તો કઈ આ 100 8 વર્ષના પહુડા રોવે છે મારા બાપ બાપુજી દેવી દેવા દે આ બસલાવ ન્યા રોવનાવતી નહીં ઉસિયારા બનાવતી શું કામ રોવે છે એને એના ભાઈ ઉપર દુઃખ એના બાપા ઉપર દુઃખ બેનો ઉપર જે દુઃખ પડ્યું છે ને પહુડાવે જોયું છે એને આહુડા આવે છે પણ તે સમનિયાને ઓળતો તો દેવી નો હતો અરે નોરિયા ભાઈ નોરિયું લગુ રૂસમનાનું કોઈ ન બળે મેરી દેવી અરે મને વન નો રોજડો બનાય મને વન નો રોજડો બનાયો મારી આ હાટુ મને ભૂવો બનાવ્યો તો મને આ હાટુ તે બાનું દીધું તું તે મને તારો ભૂવો બનાવ્યો તારો બાના ધારી બનાવ્યો સરી ઢાકડીનો એક સૂર મારા હાથમાં દીધો મને સેતરી નાખ્યો મને સમલાલ્યા મને સેતરી નાખ્યો જઈ આલી ભૈયામાં વેદના હતી
4 મહિના લગી આમ જો રાયતા ધાન નતા ખાતા હો 4 મહિના લગી કોરાના પાણી હુકાઈ ગયા મારી ના ખાવો રોટલો ભાવ્યાની ખાવો રોટલો ભાવ્યાની રોટલાનું બેટકું મોઢા સામે ન થાય એક તો ગરીબી દો અને માથે જાતા પોતાની દીકરીની દુઃખ હાય કેને કી મળી હમણે જો દીકરો હોત ને મળી તો થોડુંક સહન કરી લે પણ મારી આ દીકરી છે ને આની જાય તો પારકા કરે છે એને મારે બીજે વરાવવા નહીં અરે આબુ દુઃખ મને દેખાડ માં મને દુઃખ મને દેખાડ માં પણ જો કોઈ પણ વસ્તુનો અંત તો આવે પણ થોડી કસોટી પડે મણીભાઈ અને વાહ ભાઈઓ પાસે રોતો તો હગા પાસે રોતો તો મારી નાઈટ પાસે રોતો પોતાની મોહારી જમતી હતી ડુંગરકાની જગ્યા મારતે મારા બાપ હામણદાસ ની દેવી મારા બાપ ધનિયાની દેવી જમતી અને બરોબર આવો સમય થયો હોય છે ને તો એ સમનો કદાચ ડુંગરકાના શોકમાં ઉભો ઉભો રોયો હોય છે મળી એ મારી દેવી તો જવાબ નથી દેતી મારી દેવી તો આંખો વિસી ગઈ દનિયાની દેવી હામણદાસની દેવી મારી તું આંખો વિસી ગઈ મરુ સમનાનું કોઈ ન બના મરુ સમનાનું કોઈ ન બના પડે તો એ મારા બાપ દનિયાની દેવી આવી હતી મારા બાપ બાપુજીની દેવી બડે બડે એ તારા ભાણેજડા છે ભાણેજડા તારા ગાના વાસરુ તારા ગાના એ વાસરુ મારા બાપ ધનિયાની દેવી મારા બાપ હામણદાસની દેવી મળે લે મારા સમને આ તારી દીકરીનું દુઃખ એક બાપુજીની દેવીનું ધનિયાની દેવી આ ધરતી માથે તારી દીકરીને હલાવી હોય ને એ બાપુજીની દેવીને રાજ ખડક ને ધનિયાની દેવી હલાવી છે તો એ ડુંગરકાની જગ્યા માથે મારા બાપ બાપુજીની દેવી બોલી કા સમણા શું આહુડા પાડે શું મને બાપુજીની દેવીને કહે આ દીકરી હાથું થઈ તો એ દેવીએ કીધી બેટા તું મને બાપુજીની દેવીને ભૂલી ગયો મારા સપના એટલે હું તને ભૂલી ગયો એક જ બોલ્યો મને ભૂલી ગયો મારી બોલીને ભૂલી ગયો મારી વાતને ભૂલી ગયો બેટા તું મને ભૂલી ગયો ને સપના હું બાપુજીની દેવી તને ભૂલી ગઈ લે મને ઓળખીશ મારી કીધી કરી દેવી છે અને કદાચ મારી બાપુજીની દેવીની કીધી કરી દે અને કદાચ તારી દીકરી કદાચ મણા જેવું મળું થઈને પડી છે ને
પણ આ ધનિયાની દેવી વજીતા કદાચ જો આ મોડું બેઠું ન કરી દઉં અને તારી દીકરીને તો રૂવાણે રોગ રહેવા દઉં ને એ તારી તો જન્મનો સાખ્યો મારી ધનિયાની દેવી મારી ભાગવતની દેવીનો સાખ્યો છે. તું જો મારી કીધી કરી દેતી હોય ને અને મારી દીકરીને જો જીવતદાન દઈ દેતી હોય ને તારી કીધી હું સપનો કરી દઈ. કદાચ મારી દેવી હાટું મારે વેસાઈ જવું પડે ને કદાચ મારી દીકરી હાટું થઈ અને મારી દીકરીને જીવતદાન મળતું હોય અને મારી દેવીની બોલી હાટું થઈ મારી વિહરી હાટું મારી ગોમય હાટું કારણ કે તો કુવાસીના આંગળે કીધી છે. ભલામાં હું સમનિયો વેસાઈ જાશ મારી દેવી હું સમનિયો વેસાઈ જાશ. જો મિત્રો દેવીએ કીધી કરી દીધી. દીકરીના 17 કરોડ રૂવાણામાં ક્યાંય રોગ નો રહેવા દીધો. હવે દેવીની કીધી કરવી કે ન કરવી કાકા ચમનભાઈ વાત કરતા મને કે ભાઈ બબે 3 મહિનાથી વિચાર કરું છું મારી દેવીને ખવડાવવું છે. મારી દેવીએ ખાવા માંગ્યું છે પણ કેમ ખવડાવવું. મારી માયા રાતી પઈ નથી મારી માયા રાતી પઈ નથી. મારી ભાઈએ ખાવા દાણો નથી રાતી પઈ નથી. મારી દેવી હાટુ જો કોઈ મારી વાલી વસ્તુ હોત ને મારી વાલી વસ્તુ વેચી નાખે. પણ છેવટે આ તો એના અંતરના શબ્દ છે વિષ્ણુભાઈ. છેવટે તો પછી એવો વિચાર કરી નાખ્યો કે ભાઈ ડોક્ટર પાસે જાવ અને ડોક્ટર ને એમ કહું ભાઈ આપણા શરીરમાં 2 કિડની હોય ને તો મારી દેવીની બોલી પૂરી થતી હોય ને હું સમનો એક મારી કિડની વેચી મારી દેવીને જમાડું મારી દેવીને જમાડું. આ હાડના શબ્દ છે મારી ના. સમણો તારા હાટું થઈ સમજો શું કરવા તૈયાર થયો તો તું જાણસ ને નો રૂપિયો પણ મારા દીકરા આજ મને ફૂલડા વરહી ગયા મને બાકુજી દીદી વિના મને ફૂલડા વરહી ગયા. જગત ને નથી ખબર તારી પાસે છે નથી પણ મારા હાટું થઈ તારા દેહની કિડની વેચવા તૈયાર થયો ને હું માં છું બેટા તારી દેવી છું. અને આજ કદાચ તારી ગુગરી ખાઈ હવા પાલીનો તાવો ખાય તારી દીકરીનો તો દુઃખ ભાંગ્યું બેટા. પણ કદાચ મારી સમજીનેની વસ્તી માંગે અને કદાચ મારી સમજીનેની વસ્તીની જો કીધી ન કરી દઉં અને જો મારી સમજીનેની વસ્તી જો ભૂખ ન ભાગી દઉં ને તેની મને બાકુજીની દેવીને મને ખોટ લાગી જાય હો. આપણે હવે તો તારે જમવાની વેળા થતી આવે છે. એક હવા પૈની ગુગરી હવા પૈનું તેલ
આજે 85 ની જગ્યા માથે સમજીની વસ્તીનો કણુકો ખાવા બેઠી છો ને અમે તો બાપના દીકરા છે એટલે કઈ છે મળી થોડુંક દાજતું હોય આપ જો આમાં આ હોવે છે ને મળીએ ને સાના રાખી દેજે સાના રાખ મેળ્યું નો દે તો કાઈ નહીં લાખોપતિ નો કરતો કાઈ નહીં આ જગત જોગા નો કરતો કાઈ નહીં તારા જોગા રાખજી મારી દીવી પર મારા સમના મારા નદિયા કદાચ મારી સામજીની વસ્તી એક માળાના મોતીડા બની અને બેટા મારી જગ્યા માથે કદાચ છે ઝીણા બનીને આવે અને બેટા જો કોઈ દી જુગમાઈ જોઈના ભાગ નથી જો શેઠી જાવ અને મારી વસ્તી માંગે એ માંગે તો ઈ તો આવું પણ કદાચ મારી વસ્તીના તો મનના નો કરી દઉં ને દીદી તો 85 ની જગ્યા માથે મને ભાગુજીની દીવડી મને ખોજ લાગી જાય હો हमरे આ ધર્મ અને દીકરી છે ને દીકરી વિષ્ણુભાઈ